નમસ્કાર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 7:30 જેવું થયું હે અને આજ વાતાવરણ આખું બદલી ગયું। જવું વાદળછાયું થઈ ગયું, વરસાદી વાતાવરણ, કારણ કે આગાહી હતી હમણાં ટૂંકમાં 23 થી 25 તારીખમાં માવઠાની શક્યતા છે। હવે શું થાય, આપણે ઓલું માવઠામાંથી બસી ગયા હતા 31 તારીખે, પહેલી તારીખે ઘણામાં હતું તો અમારે વાંધો ન થયો, બસી ગયા। હવે આજુ ફેરે શું થાય, આજુ ફેરે આવે તો બહુ નહીં આવે, કોક સાટા છૂટી જેવું છે એવું કહે। હવે તાનું કંઈ નક્કી ન રહે, મંડાઈ રહ્યા તો કંઈ વાર ના લાગે। અને હવે જો આ માવઠું થાય ને તો ધાણા જીરાની ને ચણાની ને પથારી ફીરી જાય, બહુ નુકસાની આવે। કારણ બધાને ઘણાના દાણા સડી ગયા છે જીરામાં, મારા જીરાના પાહા તો છે તો એ ફૂલડે ને મોગરે ને છે, બાકી 80% ખેડૂતોને દાણે જીરું હોય। જો સાટા થાય ને તો બધી મહેનત પાણીમાં જાય જીરું કરવાની। હવે એ બધાને 15-20 દીમાં જીરું પાકી જાય મહે બધાને, આપણે તો હજી વાર લાગીએ। એટલે બાપુ ગયા સવારના પોરમાં ધોખાવાળીને જીરું જોવા, અને મારે વારવાનું છે પૂરા। ધોખાવાળીનું જીરું મસ્ત છે, એક નંબર છે। આપણે 5-6 વિડીયો પહેલાં ગયા હતા જોવા, એનો વિડીયો છે કંઈ તો એમ થતું હતું કે આમાં કંઈ વરીએ નહીં, કોક સોટું દેખાતું હતું, પર એની સોટું ફૂટું થયું, એક વાર વવાણું નથી, એક નંબર જીરું ધોખાવાળી। જરાક પારું છે, ઝાડવા બધા મસ્ત થઈ ગયા। અહીંયા આપણે ગિલેરીનો રાઉન્ડ માર્યો હતો, અને લગભગ 4-5 દિવસ થયા, આજે કંઈ આગળ કરવું નથી, પછી જોવા ગયા હે તો વિડીયોમાં બનાવી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો। થોડીક વાર પૂરા વાલ લઈને ટાટા પોરના, પછી હીરાવી બીરાવીને પછી વ્લોગ કન્ટિન્યુ કરી। હાલો 8 વાગ્યા હે ને, 4 દિવસ આ બગાવતો ને કારુભાઈ, એ આજ આવ્યો પૂરા વારવા। જો સંદીપભાઈનો જૂનો ભાગ ગયો ગયા વર્ષનો, બાજુમાં જીરું કેટલા વીઘાનું જીરું આવ્યું? 3 વીઘાનું જીરું ભાગમાં આવ્યું, દોઢો પંપ સાઈટા બેદીમાં। અને આજ કે દવા કાઢવા નથી ને, આજે આવ્યો પૂરા વારવા। જો એની રીતની વારે, એક આ બીજો ભાઈ આવ્યો એની રીતની વારે, ટૂંકમાં બધાને અલગ અલગ રીતને ફાવે। ઘડીક વાર નાના મોટા થાય, કારણ કે એને વાયરા નથી હમણાં, પછી માપ આવી જાય કાં તો યાર વાર લે ને, એટલે આ ભાઈ કાયદેસર વારે, આ ભાઈ ન્યા વારી નાખે। હાલો એની રીતે જીકા રાખીએ, આપણો ક્યારે વાં પૂગી ગયો, મંડાઈ રહી, આજ પલો થઈ જાય ને, વરી જાય આમ જોતા જરાક, આપણે વરી જાવ પૂરા વાવા તો મળે ને, આપણે વરી જાય। ફૂલ બાકા દીકી બોલાવી નાખી પૂરામાં। હવે જો કંઈ એટલા છે લગભગ 17-18 ક્યારે આ હે। આજ ભાઈ 3 જણા આવ્યા, વળી એક ભાઈ મોડો આવ્યો, વાડી બીજી વાડી હતો એટલે 2 દિવસનું કામ લગભગ નીકળી જાય। અને આપણે બપોર પછી સાટવાનું છે જીરામાં 052 ચોતરી, એટલે ગામમાં પાછળ લઈ લેવા જવાનું છે મારે ને। હા વારી બપોર થઈ જાય। હાલો દવાનું પાર્સલ આવી ગયું, કરી નાખ્યું છે અનબોક્સિંગ। જોઈએ આપણે જરાક શું શું મટીરિયલ છે। સ્પેશિયલ કાર્યાનો માલ છે, સ્પેશિયલ કાર્યાનો। આ છે FMCનું ઓવેટ, જે જટાયુમાં કન્ટેન આવે ને એ જ, કોરોથાનોનિલ 75%, કોરોથાનોનિલ, હા એવું કંઈક ઝેર આવે, કિલો 1 છે।
પછી સ્પેશિયલ ગેલેલિયો વે નહીં ખાલી ગેલેલિયો હે આ કાર્યના નિવેદ છે લીટર એક ગેલેલિયો લીટર એક હવ પૈડા 15,000 હા અરે રોગું જીરું થાય આપણે 41 લીટરમાં 41નું લીટર આવ્યું ગેલેલિયો અમારા ગામમાં જોડે 42 રૂપિયા લીટર જોડે તો 50નો ફેરફાર હોય બધો એ અને આ હે બ્લુબેરી ના રે ના કાલાવડ એગ્રોમાંથી મગવલ હે આ હે બ્લુબેરી ફ્લાવરિંગ માટે 2 લીટર ઈ છે બે માળવાળું જીરું કરવું થાય તો નકારા ઓલો એક માળ છે ને એ લગભગ પડી જાય અને આપણે જીવાત માટે ટોલ ફેરા 2 લીટર ઈ છે કે 1 લીટર 2 લીટર છે જો મહી ચૂસ્યું બધું એમાં આવી જાય પછી આ 500માં 2 આવ્યા મજબૂત તો લીટર સંગમ વૃદ્ધિ વિકાસ માટે આપણે ખારાવાડીમાં નાનું જીરું હોય ને એના માટે પછી કોરોમંડલનો M45 મેનકો જે 75% 2 કિલો ઈ છે અને સ્ટીકર છે અને આ બિલ છે જો તમે દેખાય 14,600 રૂપિયા એગ્રાનું નામે ભેરા તમને બતાવી દઉં હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ યુટ્યુબમાં વિડીયા બનાવે ભાઈ આઈએ મફતમાં જાહેરાત કરી દીધી ભાઈની હાલો કોઈ દવા લેવી હોય તો સ્ટીકર બસ એટલું છે પણ આપણે છાંટવાનું છે 052 ને બોરોન એ તો આપણે ગામના એગ્રામાંથી લઈ આવ્યા હતા એના ભેગું આપણે બ્લુબેરી નાખવું હતું ને એટલે આ પાર્સલની જરૂર પડી બાકી આ બધું આપણે કંઈ કામ નથી ખાલી એડવાન્સમાં લીધેલ છે આવું બધું છે ભાઈ જીરાનું કામકાજ થાય તો ભલે ને કૂટાઈ જાય પાર્સલનું અનબોક્સિંગ કરીને આવી ગયા આપણે એટલે લાઇટ છે ને બેરલ ભરી આવી તો પછી આપણે આ જીરામાં 052 બોરોનો સ્પ્રે કરવાનો હોય અને સવારે વાતાવરણ ટૂંકમાં વાદળછાયું હતું હબાવનું સાયા જેવું હવે ખુલ્લું થઈ ગયું ને પવને નામી ટાઢો બોર જેવો નીકળ્યો પાસે ટાઈટ મળી ગઈ અટાણે આમાં આપણે ગેલેલિયોનો રાઉન્ડ માર્યો એટલે લગભગ 6-7 દી થયા છે 1.5 વીઘાનું નામી હલામું અને આ ગામમાં પડી ગયા ને એમાં જોયું બધું છે આગળ વાણ 3-4 ઠેકાણે પતી ગયું હે આની ઘર તમને બતાવ્યું નથી ને ધોખાવાળીનું તો હું આવું જ છે પણ આ તો છે જ પારું કે અહીંયા તો જોવા જવાનું હોય ને સીધું પ્લેન જવાનું આ બધું આવું કંઈક છે એવું બધું મીડિયમ એટલું સારું છે હું બેઠું નથી જરાય આમાં જો ફૂલના નામે શરૂઆત થઈ ગઈ છે જોઈ લે આપણે આમાં મહી નથી ને તો ભેગી મહીની ઠોકી દઈ હાલો રૂંઢાના 4 વાગ્યા છે બપોર પછી થોડીક વાર પૂરા વાગ્યા અને હવે જવાનું છે અમારે દવા છાંટવા ઓલા તો 2 બપોર સુધી જવા હતા આપણે માણસો હતા નહીં અને હવે જઈશું છે નહીં લગભગ 10 ક્યારે છે વચમાં નિકોરા આપણે વાર લીધા હતા અને આ નિકોરા 9 યાર જ રહ્યા એટલે હવે આરામથી વરી જાય કાલ બરમદીમાં પટાણા જવાનું છે આપણે 052 છાંટવા તો ફટાફટ જઈ 2 પંપ કરી એટલે આને ટચ છટાઈ જાય આમ પૂરો થઈ પડ્યો હાવ હા ઉડે પવન બહુ છે ને કા બજાર ઉડે આની તો બેન ભેગી સાકડી આમાં હે ને નોકરીનો સાકડી મારા પવન બહુ થઈ ગયો હાલો 6 વાગ્યો છે ને હવે લગભગ 4 પંપ જેવું જોઈએ આપણે
બધામાં રાઉન્ડ લાગી ગયો હે. અને હવે પવન ધીરો પીડ્યો જો હવે દવા છાંટવાની મજા આવે. પવન હોય એટલે બહુ મજા ના આવે, આમ ઉડીને જાય ત્રીજે ક્યારે. દેવસીભાઈ છાંટે. અને દવામાં આપણે કંઈ બીજી નાખી નથી, આમાં બોરોનનું દ્રાવણ કર્યું, બોરોન 20%. અને આમાં 05234 અને એના ભેગું આપણે ઓલું બ્લુબેરી જે મેં તમને બતાવ્યું હતું ડબલું એ. અને 05234 આપણે એચડી ફોર્મમાં હે. સાદું શું છે કે ઓગરવામાં કેવરાવે કિલ્લાવાળું આવે નહીં તો કે ઓગળી જાય, પાણી વધારે લેવું પડે. આમાં એક જગ પાણીનું નાખીને કરી નાખ્યું દ્રાવણ. અને વીઘે 3 પગ ઉતાર્યા. 6 વીઘાનું હોય આ કટકું, 18 પગ ઉતારીએ જ પહેરે. 4 પંપ છે તો 4 જગ જેટલું દ્રાવણ છે. ફટાફટ ભરી અને મારી મૂકી. મોડું એમ થઈ ગયું સંદીપભાઈનો પંપ સરખો આવેલો નહીં. પછી વળી હામદભાઈનો પંપ લેવો હતો, એ લાંબી નળી આમાં સડે નહીં, આમાંથી ટૂંકી દોહરી. જીરા મુડીથી પગમાં વધારે ઉડે એટલે વળી બસ હું ઉમાંથી નળી કાઢીને આમાં નાખીને આમાંથી ઉમાં સડીને ઓલી લાંબી નળી આમાં સડતી નથી. એમાં ટૂંકમાં 2 પંપ વારનો ખોટીપો નીકળી ગયો એમાં. અને કાલ હવે લગભગ ધોખાવાડીમાં આજ આનો જ છંટકાવ કરવા જવાનું થાય. ને બાપુ આવે જરાક પૂછી લઈને કેવીક મજા આવે, પછી વિડીયોને કરી નાખી પૂરો. કેવીક મજા આવે છાંટવાની? હવે મજા આવે, જરીક પવન બહુ લઈ લીધો ને. હવે 2 પંપ ભાગમાં આવીએ, 2. બાપુનો વારો હમણાં થોડાક દી થયા જ આવે દવા છાંટવામાં. નકર આજ દિવસથી એકલા જ દવા છાંટતો બધા ખેતરોમાં. હવે એકથી પાટો ખાય નહીં, હું ઝાડવા વધારે થઈ ગયા એટલે પંપે વધારે ઉતારવા પડે. આજ દિવસથી 2-2.5 પંપ જેવું થતું વીઘે. હવે ઓછામાં ઓછા 3 પંપ તો આપણે ઉતારવા જ પડે તો જ હેરખું રિઝલ્ટ મળે. રોગામાં ઉડાડીને ભાગી જાય એનો કંઈ મતલબ નથી. આમાં એકાદો 2 ક્યારે મૂકવો કે બધે છાંટી નાખવું તો તમને ખબર પડે ને. એમ અડધો નહીં 3 ક્યારા મૂકવા જોઈને ઉડવી ના જોઈએ. અમે અમારી રીતે મૂકીને જોઈ લે. હું મને તો જો કે ખબર જ છે કે ફેર તો પડે જ, તો એમ વિશ્વાસ થઈ જાય, ભરું આવી જાય કે ના છે વસ્તુ. તો હાલો આ સાથે જ આજનો વિડીયો કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.